શેઠે પડ્યું તો છે તારા મોય મોય પડ્યું છે શેઠે છે સંતો કે આપણા કે ચચરાચરમાં ચચરાચર એટલે ત્રણ લોકની વાત ચચરાચરમાં વ્યાપક હરિ પરમાત્મા અણુ અણુ વસે એવું આપણા સંતો કે છે અને વાત 100% હાસી ખરો ને તો પછી મોય ખરો ને મોય ખરો ને તો બધે તો ખરો ને તો એમાં શું કેમ મારો તો એમાં મારવાની જરૂર ખરી બેંકમાં બેલેન્સ પડ્યું હોય કોઈની જરૂર ખરી નથી પડ્યું છે બેલેન્સ આ તો શબ્દ કીધું સંકારાબદ્ધ પરોવાનું ગોતી છે હો જ્યારે સત્તાધાર અને વીરપુર જલારામ બાપાને એ સાધુ સ્વરૂપે આયા પોતે હો આયા કે જલા કે હા મારે હવે ડૂબળો દેહ થઈ ગયો છે મારાથી કોઈ બળતું નથી વીરભાઈ ના પહેલા મારે આ કોમ કરવા હો બીજા ભાવથી દેવો ભાઈ મારા અહીંયા સેવા કરવા ના કે બાપુ એ બગડી વિચાર છે તો કરવો પડે આ એનો લઈ લો જો આમ સાહેબ જો આ શક્તિ પારાકાષ્ઠા જો તમે કેટલે પડી છે પાછું વળી જોયું નથી લ્યો તાર બાપુ લઈ જો બાપુએ કીધું કે હજી 12 મિનિટ કરી હવે બોલ્યા છે એટલે લઈને હેડવું પડે ને હેડ્યા વીરપુર નું તળાવ છે તળાવની પાલે જઈને જોડે ઝંડો આલ્યો ઉભરો મારે જંગલ જવા જવું છે હું આવું છે એ જોડે ઝંડો આલી જંગલ જવા જ્યાં વળતા આયા વીરભાઈ પાછા આયા તાર હોય સત્તાધાર્મ વગર વગાડ્યા તારે દિશન ડંકાર નગારો વાગવા પડ્યો એટલે ઓલા ભગતુએ કીધું શાંતિ બાપુ કે આ શું છે અચ્છા દાડે વાગે હાથે કે વીરપુર પર જલારો મેં મોતી પરોઈ નાખ્યું એ વાત 100% થઈ ગઈ છે તાર વાગે છે નગે વાગતા એમ ઉજો મોતી પરોવડું હોય આપણી ભગત થઈ ગયા ભજન મોટા મોટા ગાતા બહાર ફરતા આપણા ઘરે ઘરવાળા જો આપણે ભગત ના કે નકમું છે ભક્તિ લીધી એ આ વાગે વચ્ચે કેટલો વગાડવા છે હવે રાત તો અમે વિશ્વાસ રાખજો વિશ્વાસ જો હારી જાય તો બે આવશે વિશ્વાસ હશે તો આબાદ છે અને વિશ્વાસ હશે તો સાચું હોતું પણ કોઈ પિત્તળના ભાવે જાહે ભક્તિ કરો તો કરજો પૂરી ભાઈ દ્વેષ ના મુકતા ધીરી ભાઈ રે ભક્તિ કરો તો કરજો એમ નથી કીધું કે કાશને બેસીને કરજો કે આ બધું છોડી મેલીને કરજો ના હરતા ફરતા ધંધો કરતા નામ હરીનું લેવું વિરોધ કે નિષ્ઠાનું ફળશે અધર્મ હોય એથી ઉઠીને હેડી જાવું એ કદી બેહાય અધર્મની વાત થતી હોય એ ન બેહાય જાય શુગરા 1000 મળે તો હારા છે પાપી એક પણ પુહાય આપણે બહુ આવતો તો વાતચીત કરી થોડોક ટક્કાર થતો કુવ્યસન થી દૂર રહેજો હોજુ બસવું હોય તો પેલા તો દારૂ બહુડો નો પાડતા 15 દાડે માટલું આવતું અત્યારે તો હરીમાં હોય કે 2 મિનિટમાં ટૂંક નાખી નાલે તો કાળદા ફાડી નાખે તમારા તમે જીવો કેટલા વર્ષ બધા એમ કીધું એટલે વિચાર કરજો દૂર થઈ જાજો તમારો તો ઉસાટ નથી પણ ચેલ્યનો ઉસાટ છે કે વ્યસન એ આપણી સંસ્કૃતિને નાબૂદ કરે છે અને વ્યસન હશે તો તમારા મુખમાં કોઈ દાડો હારી વાત નહીં આવે અને સાહેબ તમે જેવું ખાઈ નીકળો એવો ઉડકાર આવે એટલે આપણો ખોરાક શુદ્ધ હોવો જોઈએ ખોરાક જેવો તેવો હોવો જોઈએ
એમ વ્યસન થી તો ખૂબ દૂર થાજુ. ચમકે અમે તમા ભેગા રહેશો. તમે કોક વ્યવસ્થિત હશો ને કોક 25 રૂપિયા કમાહો તો મને હાજશો ને મને જી હાજી કહો. એ લાભ તો છે ને. તમે પાસે કોઈ ના ઓછું કરવાનું હે એટલે કોઈ તમો પાસે છે તો બધું છે કે કોઈ છે હોય તો બોલાવે, ના હોય શું બોલાવે, હોબો ધકે કે બોલાવે. ખરેખર કે જ્યાં સુધી વ્યસન છોડે, કોઈ દારૂડિયો ફૂલ દારૂડિયો હોય ને આપણે કોઈ પણ વ્યક્તિ અને વ્યસન છોડાવી વ્યસન થી પર થઈ જાય તો છોડાવવા વાળાને આશીર્વાદ કેટલા મળે ખબર છે? આખી હોજવે જ આશીર્વાદ આવે. હોજનું બાપડો તપેલું સડાઈ શાકભાજી નું બેઠા આવે ઉછીને શેટે આખા એમને હોઈ જાય. આ ત્રાહદાર હોય ને શું કહેવાય? અમે જોયું છે ઈ બંધ થઈ જાય એટલે આખા પરિવારનો આશીર્વાદ મળે. કેવું હોય